નર્મદાના અનેક સરપંચો ભેગા થયા। આજે મનરેગાના નામે સરપંચોને અનેક કામો અપાયા। સરપંચો કે એ કામ જે છે તે સારી રીતે કર્યા, પરંતુ જે પૈસા સરકાર તરફથી આ સરપંચને મળવાના હતા એ મળ્યા જ નથી। કામ પૂરા થઈ ગયા છે, હવે સરકાર એ જે છે એ આ લોકોને પૈસા આપવાની છે અને સરપંચ હવે રાહ જોઈ રહ્યા છે કે ભાઈ ક્યારે પૈસા આપે અને ક્યારે અમે બીજાને કોકને ચૂકવણી કરીએ। કેમ કે જે સરકારે કામ આપેલા હતા અથવા તો ગ્રામના જે લોકો છે તેમણે કામ આપેલા હતા કે ભાઈ આ વિસ્તારની અંદર અમારે આ કામ કરવું છે, સરપંચે એ કામ કરી લીધું, પરંતુ હવે સરપંચ પોતે જ રાહ જોવે છે કે એમને જે આ પૈસા છે તે ક્યાંથી અને કેવી રીતના અને કઈ તારીખે મળશે એ સરપંચને પણ ખબર નથી। હવે આ જ મુદ્દે તેઓ મનસુખ વસાવા પાસે ગયા અને મનસુખ વસાવાની હાજરીમાં એક આવેદન પત્ર અપાયું। ડેડિયાપાડા તાલુકા ચિગદા તાલુકાના સરપંચો મનરેગા યોજના હેઠળ પ્રગતિ હેઠળના કામો અને પૂર્ણ થયેલા મટીરિયલ વિકાસના કામોનું જે પેમેન્ટ બાકી છે જે બાબતે ઈ ટેન્ડરિંગ કરવાના હેતુથી આદરણીય સાંસદ સાહેબને અમે ડેડિયાપાડા ખાતે મળ્યા છે। ડેડિયાપાડા અને ચિગદા તાલુકાની કુલ 22 પંચાયતો જેટલીના મટીરિયલ વિકાસના કામો થઈ ગયા છે, જેમનું પેમેન્ટ ચૂકવણું બાકી છે। કુલ મળીને 3,68,24,547 જેટલા રકમ થાય છે, જેમાં વેન્ટેડ ડીપ, WBM રસ્તા, આંગણવાડી વગેરે કામોનો સમાવેશ થાય છે। જે બાબતે અમે સાંસદ સાહેબને મળ્યા, સાહેબે અમને પોઝિટિવ રીતના જવાબ આપ્યો છે, ઉત્તરીય રજૂઆત કરવાની અમને વિશ્વાસ આપ્યો છે અને સાહેબ અમે આશા રાખીએ છીએ કે સાહેબ આ પ્રશ્નનું નિરાકરણ લાવશે। વસાવા કુંવરજીભાઈ અમરસિંહભાઈ, પ્રમુખ શ્રી સરપંચ પરિષદ નર્મદા જિલ્લો।